આગળ વાત કરીએ અમીરગઢની તો અમીરગઢ તાલુકામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ખેતી પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે અમીરગઢ તાલુકામાં મોસમે કરવટ વરસાદ, મેઘગર્જના, વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદ પડ્યો હતો। આ ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વીજપોલ, વૃક્ષ અને ખેતી પાકને નુકસાન થયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળા દરમિયાન ખેડૂતો બાજરી અને ઘાસચારોની વાવણી કરતા હોવાથી ખેતરોમાં તૈયાર થયેલો પાક ઢળી પડ્યો હોવાથી નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। તો અમીરગઢ તાલુકામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ખેતી પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। અમીરગઢ તાલુકામાં મોસમે કરવટ વરસાદ, મેઘગર્જના તેમજ વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદ પડ્યો હતો, જેમાં ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ વીજપોલ, વૃક્ષ અને ખેતી પાકને નુકસાન થયું હતું। તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભવર મીણા અમારી સાથે જોડાઈ ગયા છે। જી ભવર, જે પ્રમાણે અત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે તેને લઈને માહિતી આપશો। જી, ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને કારણે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। પવનના કારણે કેટલાક વીજ પોલો પડી ગયા હતા, જ્યારે ખેતીના પાકની અંદર બાજરી તેમજ મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે, જેમાં પણ ખેડૂતો જણાવી રહ્યા છે કે નુકસાનની ભીતિ છે। જો કે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો વધુ નુકસાન થવાની શક્યતા છે। જે પ્રમાણે ગરમીનો માહોલ હતો, અત્યારે 40-45 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી ગયું હતું, તેને લઈને હવે જયારે વરસાદ પડ્યો છે તો ત્યારે અત્યારે વાતાવરણમાં કેવો માહોલ છે? હાલ રાત્રે વરસાદ પડ્યો, એના પછી બફારો તેમજ પવન છે। જો કે આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને બફારો અને ગરમી યથાવત છે। જી ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરની। તો મહીસાગર